જ્યાં હીટવેવની અસરના કારણે વધુ 9 લોકોના મોતના સમાચાર છે। ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક સહિતના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે। જીઈબી લાઇનના ઇન્સ્પેક્ટર, તાલુકા પોલીસના કોન્સ્ટેબલનું પણ અવસાન થયું છે। છેલ્લા 7 દિવસમાં ગરમીના કારણે 29થી વધુ લોકો અહીંયા મોતને ભેટ્યા છે। વડોદરામાં ગરમીના કેર વચ્ચે એસઓજી દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દર્દીઓની સંખ્યા વધતા અલગથી વોર્ડ બનાવવાની પણ અહીંયા ફરજ પડી રહી છે। વડોદરા શહેરની અંદર હીટ સ્ટ્રોકનું પ્રમાણ વધી રહ્યું છે, ગરમીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે। ત્યારે એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અનેક વોર્ડ એવા છે કે જ્યાં આગળ હોસ્પિટલનું તંત્ર વ્યવસ્થા કરવામાં ચૂકી ગયું છે, જેના કારણે 20થી વધારે દર્દીઓ એવા છે કે જેઓને પોતાને ગરમીથી રક્ષણ મેળવવા માટે પોતાના પંખાઓ લઈને આવવાની ફરજ પડી છે। તો બીજી તરફ જે રીતે વાત કરીએ કે હોસ્પિટલ તંત્ર દ્વારા એસએસજીમાં જે હીટ સ્ટ્રોકને લઈને દર્દીઓ આવી રહ્યા છે તે લોકો માટે અલગથી વોર્ડ બનાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે તેઓએ વ્યવસ્થા કરવી પડી રહી છે। પરંતુ કેટલાક કારણો સંજોગના કારણે તેઓ પોતાની જે વ્યવસ્થા છે તે પૂરી નથી કરી શકતા અને જેના લીધે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। એક તરફ વડોદરા શહેરનું તાપમાન 44 ડિગ્રીને પાર થઈ રહ્યું છે, તો બીજી તરફ એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પંખાની પણ વ્યવસ્થિત સુવિધા ના મળે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાતા દર્દીઓ પોતાના ઘરેથી પંખો લઈને આવવા માટે મજબૂર થયા છે। અંજલિ